દાદા અહીં થઈ ગયા. હમણાં ચંદ્રવાળાથી દલદરમ બાપા આવી ગયા. એવા જે મહાન સંતો કેમ આટલું બધું એ દોડાદોડ કરે છે? શું કારણ છે એનું? તો માનવ દેહ મળ્યો છે આપણને, અને આ માનવ દેહની કિંમત એમને છે કે આ દેહ શું છે આપણને ખબર નહીં, પણ સંતો જોડે છે કે અમૂલક બનકો છે, રત્નથી મોઘો છે. આની તુલના જો આ બ્રહ્માંડમાં આ માનવ દેહની કોઈ કરી નહીં કે આ કેટલો કિંમતી છે. એ સંતોએ એમણે ઊંડું સંશોધન કરીને જાણ્યું આ તો બહુ ઊંચો દાગીનો મને મળ્યો છે, અને એ ભેલાડી મારે છે, ચણા મમરમ ભેલાડી મારે છે. આવો જે દેહને સંતોનો પરોપકાર અને એમનો ઉપકાર ભૂલવા જેવો નહીં. ભલે ભૂલી જાવ બીજું બધું. આપણે તો લગન હોય ને સંત આવે તો રડિયારું લાગે, કોઈ પણ પ્રસંગ બને તો સંત આવી જાય તો રડિયારું લાગે. કેમ કે સંતોની ભૂમિ છે. ભારત ખંડ એ સંતોની ભૂમિ છે. કોઈ અહીંયા ઘરે આવું ભજન આ બ્રહ્માંડમાં બીજે કઈ ચાલતું નથી. આપણે ઘડીવાર અહીં બેઠા છે. આ જે ચીમનભાઈ પૈસો વાપર્યો સારા કામમાં વપરાઈ ગયો. 3 કામમાં જેટલા વાપરે, પણ કર્મ સારું બનાવ્યું, કર્મ ઊંચું બનાવ્યું. આવા જો કર્મ થાય માનવ દેહને, તો જે આપણે ચારે બાજુ ફરવાનું છે એમાંથી બચી છે, એમાંથી ઉભરી છે. અને સંતો એટલે મહાન દયાળુ. સંતનું કામ એક જ છે, પૈસા ટકાની વાત નથી કરતા. એક જ કામ કરે છે, તું મને તારું વ્યસન આપી, તારો ગંદવાળો મને આપી દે, નહીં સચિતના આનંદ લઈને જતો જે હોય મને આપી દે. એ સંતો આપણી જૂઠી વસ્તુ લે સાચી આપે છે. તન મન ને ધન આપણે આપીએ છીએ, એ ત્રણેય જૂઠો છે. તને જૂઠું છે, મને જૂઠું છે, અને ધને જૂઠું છે. આ જૂઠી વસ્તુ આપણે આપીએ છીએ એમને જ્યારે ઉપદેશ દઈએ છે ત્યારે, અને સાચી વસ્તુ આપણને આપી દે સત ચિત્ત ને આનંદ. સંતો સાચી વસ્તુ આપે છે, શાશ્વત, અને આપણે એમને આપીએ છીએ નાશવંત. તો આવા જે સંતો છે, આપણે જોડે એક સંતો આપણી પાસે કશું લે લેતા છે ના, એ કશું આપી દે છે. એવા જે સંતો છે, અને એ સંતોનો જો મહિમા આપણે જોઈ શકવાના તો નથી, કારણ કે એમનો મહિમા એમની ગાથા વેદો પણ ના પાડે છે. ગમે જાણતા નથી હજુ એ કોણ છે, એ તત્વ કોણ છે, પરમ તત્વ કોણ છે, અમે નહીં જાણતા. એવા સંતો આપણને ભારતમાં ઘેર બેઠા ઘેર આવીને ચિતરી જાય. તો એવા સંતોના ગુણગાન ગાવામાં, પુરુષાર્થ કરવામાં પાછી પાણી ના કરો. હવે ઊંઘવાના દાડા ગયા, હવે જાગવાના દાડા આવ્યા. હવે મન ના છેતરી જાય ખ્યાલ રાખવાનો. જો મન છેતરપિંડી વાળું છે, જેણે 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 વાતો આપણને છેતરી નાખે છે, અને આ શરીર સારું છે તો સુધી આપણને સારું લાગે છે, પછી ભજન ના ભાવે, કશું ના ભાવે. જો આ શરીરમાં વ્યાધિ આવી ગયો હતો, તો શરીરનું સુખ છે તો સુધી ભગવાનને ભજવાના છે, વાતો કરવાની નથી. અરે વાતો કરે દળ
બધો ભજન મેં ઘેર મારવાના તો કરે ભાગના કોયની ભૂખ વિચારોથી સદગુરુ કહે છે વિચારોથી આ કામ બને એવું નહીં. વિચારો કરી આખો દાડો કહીએ તો કામ બને એવું નહીં. કલ્પના આવ્યો છે અસલ મસ્ત મેં કાજુ બદામ નાખી લાડુ બનાવ્યા, ચોખ્ખા ઘીના બનાવ્યા છે. આખો દાડો બોઈને ખાધા અને વિચારોથી ભૂખ નથી ભાગતી. એમ ભજનના વિચારોથી ભૂખ નથી ભાગતી. સંતો કહે છે ભજન કરેથી ભય મટે, અંદરની બીક જે મરવાની છે મટી જાય. અને સત્સંગ કરવાથી મન સુધરે, કથરેલું મન કઠોર સુધરે. એને ભજન કર્યું કહેવાય અને એને સત્સંગ કર્યું કહેવાય. આપણે સત્સંગ કર્યા કરતા હોય, ભજન કર્યા કરતા હોય અને ફેરફાર ના થતો હોય તો પાછું વાળીને જોજો કઈ જાય છે આપણું આ બધું, કઈ બાજુ તણાઈ જાય છે આ બધું, કયા વિચારોમાં ભેલાય છે આ બધું. એટલે કલ્પનાઓ નહીં કરવાની, આચરણ કરો. થોડું કઈ આચરણ કરો. આચરણથી રડિયાળું રાખશે, આચરણથી શોભે ઉઠશે આ માનવ દેહ. અને આચરણ વાળા ઉપર વિશ્વાસ પડશે, કારણ કે ખાલી અમથો એવું જ થશે. તો વાતો કરે દળા વારે મધો ભજન
મનને સુધારવું હોય તો સંકલ્પ પહેલો સુધારો. જો સંકલ્પ ના સુધરે તો મન નહીં સુધરે. ઘણા એવું કે આજ તો બીડી નહીં પી, અને 4 દાડા પછી એ જ ભાઈ બીડી પીતું હોય. અહીંયા મક્કમ થઈ જવા બીડી. અમારે તો એક કઈથી કાશીથી એક કબીર પંથના સાધુ આવેલા છે, આવા જ બધા બેઠેલા હતા. અમારે કાશીભાઈ થોડા કાકા બીજો ને ભેગા ભજને કરો બીજું આવું હોય. એટલે પેલા બે જોડીઓ કાઢીને દીધી એમનો તરણો પેટીઓ આવું કે બંધ જા બહાર જવા ઉભા થા. બે પછી પેલા સાધુ કાશીભાઈ ગામમાં એમને છે બોકડા ઉપર બીજી બેઠા બેઠા સરગાય અને આમથી કોળા કાશીભાઈ કે બીડી ચાલુ કરી દીધી, બીડી પીવો છો? કાશીભાઈ માથા ના પડે, અલ્યા ભાઈ કઈ તું પીધા તો નથી પીતો ને હું. આ મન એટલે લફંગું છે. આજે દારૂ છોડ દે, કાલે શરૂ કર, એને વારે નહીં. આવું મન છે. અને યોગની વાતો કરે, ભજનની વાતો કરે, સાધુરમની વાતો કરે, બાલુરમની વાતો કરે, વૈરાગીની વાતો કરે એટલે માથા પાડે, પણ પીન કરતા હોય. એક વખત ભગવાનની શરમ રાખો, એક વખત ઈશ્વરની શરમ રાખો. આપણે જ સુધારવાનું છે, બીજા કોઈ નહીં. આ તો પેલો નહીં સુધરતો આ જફા થઈ ગઈ. યોગ યોગની વાતો નહીં. પેલા વૈરાગી દાદા કહેતા અહીં બેઠા છે એક ભગત થઈ ગયા ચતુર મહારાજ. જો આપણને વિવેક કેવો મળી ગયો. એટલે વાંકી ચૂકી તો ઘઉંની રોટી એમ ભજન સારું કરો, સરસ કરો. કોક કદર કરશે, કોઈ હગાવાળા કદર કરશે કે ભજન સરસ કરો, તમને હગાવાળા હારા મળશે. અત્યારે આપણા સમાજમાં કેવું થયું હોય, જો આયા હોય છોકરાને કે છોડી ભાઈ દારૂ બારૂ નહીં પીતા. હવે એવા ભાઈ ગાતા હોય પેલા પૂછી દારૂ બારૂ નહીં અને એવા ગાતા હોય. હવે આ ભણવું હોય છે એમનું મેળવું આપણે એવી રીતે પગલું ભરવું આપણે. તો આવા જમાનામાં આપણે બેઠા છે. સંત સિવાય કોઈ ઉગાડનાર નથી. સંત જ ઉગાડ છે. ગુરુને પકડી રાખજો, બીજું બધું છોડી દેજો. અરે એક આ અંધશ્રદ્ધા વાળા જે જાડીઓ છોડે, ગમે તે થાય તો ફોસો પડ્યો પણ બીજું પજેરો પણ એમ નહીં છોડવાનું. કોમ ના થયું હોય તો નહીં છોડવાનું. અને આપણે કોમ ના થાય તો પટ બંધ. અને આ એમનું આટીમ કેવું હોય કે તરત આમ માતાને મળા કરે બેહાની જોડે તો માતા ભાઈ ઉતરી જાય. એમને કોઈ દર ગુરુ ઉતરે ચમની ભક્તિ કરો. પેલા તો તરત હોર્ન માકી કહેવાય. તો વાતો કરે
સંત મજબૂત જોઈએ, શંખડી જેવા. એક મોમણ બહુ ગરીબ તે દરિયે ગયો માગવા. તે દરિયા જો કે મને કંઈક આપો. બ્રાહ્મણો દરિયે માગે કે રાજા જોઈ માગે. દરિયા જેવો પસંદ કે લે આ શંખડી લે છે, આ શંખડી લે છે કે જે ખાવું એ હાલ છે, જે જોઈ. ચલો ખુશ થઈ ગયો. ગયા બધો ટાઈમ બધો પૂજા પૂજા કરી થાળી મેળવી ગયા. હે શંકરી, તો દરિયા જેવો હાચા મંદિર તન મન મંદિર જો મને આપ્યું હોય તો દાળ ભાત દાળો શાક બધું તૈયાર થઈ જાય. બરાબર શંકર પછી એ બધા તાગળ દીના કરે ચોકવામાં જવાનું એ ખાવું. તો પાડોશ ને કોમ આમ કે કહે મને જતો ના તમને તાગળ દીના બોમણી કરે આપણામાં હવે આ બધું હોય. તો પાડોશી એમને ખાતો હોય તો પેલા હાલ કઈ બધું ધંધા કર્યા એમનો ખાયા આવું એને કોનું લક્ષ્ય દાવું. કોઈ એનાથી આગળ જવું ના જોઈએ, કશું થવું ના જોઈએ. બસ એનું ક્ષેત્રમાં બગડી જવું જોઈએ. તમાકુ બમાકુ ભણવાનું આવ થવું જોઈએ. યાદ રાખજો, હું વૈરાગી મહારાજનું વાક્ય બોલું છું. વૈરાગી દાદા કે સવારમાં ઉઠીને ચારે દિશામાં પગે લાગીને પછી હું સંકલ્પ કરું કે મારા આડોશી પાડોશી સુખી કરી દેજે, મને બળદનું કામ થોડો ઊંધું થયું. સુખના ગાળા મારતા વળી છે. આ રીત છે, આડોશી પાડોશી સુખી કરજે. સાચી વાત છે. આ છે ને ભીલોના કાતરિયા જેવો શબ્દ પાછો પગમાં આવી જાય. એટલે શબ્દ બહુ જાળવીને બોલવાના. શબ્દ એ સામાન્ય વસ્તુ નહીં. ત્યાં ખાય કે મજા કરે પેલો બગીને ધોની શું કરે છે, શું કરે જોયે છે. પેલા તો વાંચ પડે જ જોયા બેઠો તે પણ ખસ્યા કઈ અને કશું કોઈક વાત વાપરવા એટલે બહુ ડોલું પૈતો કરે. શું કરે છોકરો આમને ત્યાં અમને શું તમે આમ આ ચાકલી કે જુઓ એટલે બોલી અને બધું તૈયાર થઈ ગયું. કેન્ટી લાગે બધું બોલે પછી ગોખલા મેં ગયા જઈને ધણી વાત કરી કે તો આવું બધું થઈ ગયા. આમ વાત કરવાનું બધું તૈયાર થઈ જાય જે ખાવું બધું કરે કરવાનું કાવા કરવું એ એકલી જોણ એકદમ તાલ મળે ગોખલા મેં એકદમ પેલા સમય છે શંખલી ની કપડી કોણ નીકળ્યું ગયો દરિયા જોડે પાછો ગયે દરિયા જેવું એટલે તમે આપી દઈએ શંખલી પાછી આવી ગઈ તો અહીં પાછી આવી શકે દરિયો કે સારું આવું બને નહીં પણ એને દિવ્ય ચક્ષુથી જોયું તો પેલો જે ગયેલો જોડી વાળો હાલવી ચિંતા ના કરે કે આ જાય આ મને લઈ જાય આ લપોડજન છે લપોડજન તો તાર બોલવાનું હવે આ બધું આચરથી છે પણ કશું આવશે નહીં કે હું તાર માજર કરવાનું કશું આવશે નહીં કે લાખ 2 લાખ 5 લાખ જે માગવાય માગી પણ રૂપિયો મળશે નહીં કે હા કોણે શરૂ કર્યું ગયા
અંદર પાડે બહુ થઈ ગયું 5-5 લાખ સુધી વાતો કે આ શું કહ્યું કે બીજું આ શું વગેરે આપણે કહ્યું દરિયા દેવા શીખવું જોયું 10 લાખ 50 લાખ વેચવું એટલે પેલો કે આ વેણ આપણે કાંઈ પાછી મળી કે આપણે જોડી બધી ખાવાનું 10 લાખ એ તો ઉઠાઈ જાય પછી શંકરી દરિયા ગોખલા મેળે પેલું ઉઠાઈને શંખ ગયા પછી પેલો તો એ ખુશ થઈ ગયો થારમાં મેળવી કે હે શંકરદેવ તો તમે સાચા હોય તો કે લાખ રૂપિયા અજુમાય કે 2 લાખ આવો અજુમાય કે 5 લાખ આવો અજુમાય કે હારું તો હારું કહેવાય હારું કે 7 લાખ આવો અજુમાય કે 10 લાખ આવો અજુમાય તો કહેવાય દાદા કે ભાઈ એ મારું કોમ હું તો લપોડ જેમ છું એ તો શંખલીનું કોમ એમ શાન લપોડ શંખ જેવાને વાતો કરનારા ના હોવા જોઈએ પ્રેક્ટિકલ હોવા જોઈએ કહેનારા ના હોવા જોઈએ કેણીવાળા કોટી દેખ્યા રેણીવાળા કો સુરા સન્મુખ ચાલ્યા પાગળ મેલે પો કેમ કેણી કહેનારા ના હોવા કરી બતાવનાર હોવા જોઈએ એનું નામ સંત તો શંકરજી જેવા સંત આખો ભજનમાં આવી ગયો કે મહેતા નરસિંહનો કામ કર્યા, વિદુરનો કામ કર્યા, વીરનો કામ કર્યા, પાંડવનો કામ કર્યા, પ્રહલાદનો કામ કર્યા, ધ્રુવનો કામ કર્યા. આ વેરગી મહારાજે ગપ્પુ લખી નહીં ભજન બને
આ અમનો કામ તમારો કરશે તો કેમ થતું નથી? તો ફક્ત વિશ્વાસ બાકી છે. ગુરુ સાચા છે, ભજન સાચું છે, સત્સંગ સાચો છે, નીતિ નિયમ સાચો છે, પ્રાણાયામ સાચા છે, ધ્યાન સાચા છે, પણ વિશ્વાસ એકલો